તો ડભોઈ પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાવાના કારણે અનેક વૃક્ષો અને વીજ પોલ પડવાની ઘટનાઓ બની હતી, જે બાદ ડભોઈ આકોટદર ગામે સીમમાં આવેલ એક ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં વીજ પોલ તરાશો થયો હતો। ચાલુ વીજ લાઇન ખેતરમાં પડી હતી અને બીજા દિવસે ડભોઈ ઢાલનગર વસાહતના ખેડૂત રાયસિંગભાઈ સિંધિયાભાઈ રાઠવાના પશુ ખેતર બાદ ચરવા ગયા અને વીજ વાયરને અડી જતા 4 પશુઓના મોત થયા છે। दूध आपती 4 भैंसों पर ज पशुपालक पोताना परिवारનું गुजरान चलावतो હતો, ત્યારે તેની 4 ભેંસ મૃत्यु पामता હવે પશુપાલકના માથે આભ તૂટી પડ્યું હોય તેવા સરકાર યોગ્ય તપાસ કરાવે, આ પશુપાલકને સહાય ચૂકે તેવી માંગ ઉઠવા પામી છે। સાથે જ વીજ કંપનીઓ આવી ઘટનાઓ પર ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે તેની સમસ્યાનો નિકાલ લાવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। વારંવાર આવી ઘટના સામે આવતી હોય છે, વીજ વાયર છે તે ખેતરમાં પડતા હોય છે અને જેના કારણે ત્યાં પશુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તે આનો ભોગ બનતા હોય છે। ત્યારે ડભોઈમાં આકોટાદર ગામની સીમમાં આ બનાવ બન્યો હતો। વીજ પોલ ધડાસે થતા તેમાં પશુ ચરાવવા જતી ભેંસોને સોટ લાગતા તે મૃત્યુ પામી હતી। ત્યારે હવે આના પર ખાસ ધ્યાન રાખવા માટે તકેદારીના ભાગરૂપે પગલાં લેવા માટે માંગ ઉઠવા પામી છે। આજે લગભગ કેટલાક વાગ્યા છે, 3 વાગે અમારે ઢાલનગર વસાહતની રાયસિંગભાઈ સિંધિયાભાઈ એમની ભેંસો ચરવા ગયેલી હતી, તો અચાનક રાત્રે કંઈક વીજ થાંભલો પડવાથી 4 ભેંસો મરી ગઈ છે। તો એ લોકોનું 4 ભેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે। તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો પર પડે છે, એટલે ખરેખર આવી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોજીરોટી છીનવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કહેવું છે। અને ખરેખર આશરે લગભગ 3 થી 4 લાખની ભેંસો મરી ગઈ છે। દૂધ